જાણીતા હિન્દી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ કરી રહેલા જેન્સી મહિલાઓ ઉપર કરેલા અભદ્ર ટિપ્પણીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટની વિદ્યાર્થીનીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કંગના રનૌત એક જાણીતા ફિલ્મ સ્ટાર છે, સાથે જ તે એક મહિલા નેતા પણ છે। ત્યારે આવા પદે બેસી મહિલાઓ વિશે અને ખાસ કરીને મહિલાઓના હક માટે લડી રહેલા મહિલા વિદ્યાર્થીનીઓ ઉપર કરેલી ટિપ્પણી ખૂબ જ નિંદનીય છે અને અમે આનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્યારે શું કહ્યું વધુમાં રાજકોટની વિદ્યાર્થીનીઓએ, જુઓ અમારા ખાસ ઇન્ટરવ્યુમાં। જાણીતા ફિલ્મ સ્ટાર અભિનેત્રી કંગના રનૌત દ્વારા એક કહેવાય વિવાદાસ્પદ ટિપ્પણી છે તે સોશિયલ મીડિયામાં હાલ ભારે વાયરલ થઈ છે। ત્યારે કહેવાય કે આ ટિપ્પણીમાં તેમણે સ્પષ્ટ એવો ઉલ્લેખ કર્યો છે કે પ્રોટેસ્ટ કરતા જે વિદ્યાર્થીઓ હતા, ખાસ કરીને તેમાં મહિલાઓ, તે ગટર છાપ હતી, તે પોતાના પગભર નહોતા, માતા પિતાના ખર્ચે તે પાલન પોષણ કરી રહ્યા હતા, પણ આવી જે ટિપ્પણી છે તે સમગ્ર દેશમાં હાલ અત્યારે ચર્ચાનો વિષય બની છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજકોટનો યુવા વર્ગ છે તે અત્યારે આ જે ટિપ્પણીને એ કહેવાય ઘૃણ પદોમાં કહેવાય કાઢાઈ રહ્યો છે। ત્યારે આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। તમે એક યુવાન છો, તમે પણ એક કહેવાય કે પ્રોટેસ્ટના સાથે તમને પણ મુદ્દો ખબર જ હતી શું પ્રોટેસ્ટ થતો હતો। આ કંગના રનૌત છે, એક જાણીતા ફિલ્મ અભિનેત્રી છે, ખાસ કરીને મહિલા પણ છે, તેને આ નિવેદન તમારા મતે કેટલું યોગ્ય છે? આ જરા યોગ્ય નથી, કારણ કે એ જનરલમાં કીધું છે કે બધી મહિલાઓ આવી હોય છે, બધી મહિલાઓ આવી નથી હોતી। બધાનું પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ છે, બધાએ ત્યાં પણ જઈને પોતાનો પોઈન્ટ મૂક્યો છે। એવું નથી કે કોઈ મહિલા, એમનું કહેવાનું એમ છે ને કે ભાઈ ઘર મૂકીને તમે પ્રોટેસ્ટ કરો છો એમ, તો એવું નથી, બધી મહિલાઓ એવી જ હોય છે। ઘણી મહિલાઓ એવી પણ હોય છે જે ઘરને સાથે લઈને પણ પોતાનું કામ પણ કરે છે, ઘર પણ સાચવે છે અને બધું વસ્તુ મેનેજ કરી લેતી હોય છે। એટલે એમને જનરલમાં આ પોઈન્ટ ન મૂકવો જોઈએ કોઈને બી લઈને। તમે એક યુવા વર્ગ છો, તમે પણ કહેવાય પ્રોટેસ્ટથી વાકેફ છો અને વિદ્યાર્થીઓનો હક છે, કોઈ બી આ જે કહેવાય લોકશાહી દેશ છે, પ્રોટેસ્ટ કરવું લોકશાહી દેશનો હક છે નાગરિકોનો। આ પ્રોટેસ્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા હતા? આ જે નિવેદન આપ્યું છે તે કેટલું તમારા મતે કેટલું યોગ્ય છે? મારા પ્રમાણે જે પ્રોટેસ્ટ થયું હતું એ તો સાચું જ હતું, પણ આ જે કંગના રનૌતે જે સ્ટોરી મૂકી છે એ સ્ટેટમેન્ટ એનું સાચું નહોતું। એમ કે છે કે એક આપણા ઇન્ડિયાની જે ગર્લ છે એ વેસ્ટર્ન કલ્ચર સાઈડ જાય છે, એવું નથી। આપણે વેસ્ટર્ન કલ્ચર લઈએ છીએ પણ સાથે સાથે સંસ્કૃતિને નથી ભૂલ્યા। ઘણા આપણે એવું હોત તો આપણે તો દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન એ બધું આવે છે ને, તો આપણે એ ન ઉજવો તો આપણે ક્રિસમસ ઉજવો। એટલે એવું નથી, એવું જે કે છે કે વેસ્ટર્ન કલ્ચર સાઈડ જાય છે એ જરાય સાચું નથી। અને જે પ્રોટેસ્ટ કર્યો તો એ લોકો મેં પોતાના નીટના સ્ટુડન્ટ જે સુસાઇડ કર્યો એના માટે કર્યું હતું કે ભાઈ ના, એ લોકોને ન્યાય મેળવવા માટે એ લોકો મેં કર્યું હતું। અને કારણ કે બધા અત્યારે થયું, પાછું બીજી વાર થાય તો જવાબદાર કોણ થશે? એટલે એની ન્યાય મેળવવા માટે જે પ્રોટેસ્ટ કર્યું એ બરોબર જ હતું। એની જેનું કંગના રનૌતનું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું છે। કોઈ બધી ગર્લ્સને એવું ન જ કહેવાય, જે હોય અને એ કે તો હજી વાંધો ન આવે, પણ એ બધી ગર્લ્સને તો એ ન જ કહી શકે। કેટલીક એક જે કહેવાય કે ભારત છે તે સંસ્કૃતિનો ભરેલો દેશ છે અને હજી હાલની સ્થિતિમાં પણ અત્યારે ઘણા, ખાસ કરીને ગુજરાતમાં સંસ્કૃતિને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે। ત્યારે જેન્ઝી કહીને જે મહિલાઓને સંબોધી છે કંગના રનૌતે, તમારા મતે યોગ્ય છે? કારણ કે જે કહેવું છે કે તે ગટર છાપ છે, તે પોતાના મા બાપ ઉપર પડે છે, તમને તમે પણ એક મહિલા છો, સ્ટુડન્ટ પણ છો, તમે શું કહેશો? ના, એમને જે કીધું છે કે બધી જ જેન્ઝી ગર્લ્સ કે જે પોતાના ફેમિલીને ટાઈમ નથી આપતી, કે જે એને જે સ્ટેટમેન્ટ આપ્યું છે બિલકુલ ગલત છે। કેમ કે એવું નથી કે અત્યારની પોતાની સંસ્કૃતિ તે ભૂલી જાય છે, એવું નથી। વેસ્ટર્ન કલ્ચર અપનાવે છે પણ સંસ્કૃતિ બી એ સાથે લઈને ચાલે છે। અને સાથે સાથે એ એવું નથી કે કોઈ બી જેન્ઝી ગર્લ્સ છે કે એ એક વસ્તુ પર ધ્યાન નથી દેતી, ઘણું કામ કરે છે। જેમ કે એ સ્ટુડન્ટ છે તો એ સ્ટડી બી કરે છે, જોબ બી કરે છે સાથે સાથે, અને ફેમિલીમાં બી જે ઇશ્યુઝ હોય કે ફેમિલીને ટાઈમ આપવાનો એ બધું એ સાથે સાથે લઈને ચાલે છે। અને જેમ કે સંસ્કૃતિની વાત, તો સંસ્કૃતિ સાથે લઈને જ ચાલે છે। જેમ કે ગુજરાતી મીન્સ કે ઇન્ડિયાના જે તહેવાર છે એ બધા મનાવે છે, એવું નથી કે વેસ્ટર્ન કલ્ચર જ અપનાવે છે। જે પ્રોટેસ્ટ દિલ્હીના જંતર મંતર ખાતે ચાલ્યું, જે બાદ ઘણા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, સરકારે પણ ઇન્વોલ્વ થઈ, સરકારે મહત્વનું પગલું લીધું અને જે ધર્મેન્દ્ર પ્રધાન હતા શિક્ષણ મંત્રી કેન્દ્રીય, તેને રાજીનામું અપાવ્યું। પણ આ જે નિવેદન છે જે ફિલ્મ અભિનેત્રીનું, તમને યોગ્ય લાગે છે અને શું થવું જોઈએ?
ના, એ નિવેદન જરા યોગ્ય નથી, કારણ કે આ જે પ્રોટેસ્ટ બધો થયો છે એમાં ભાષામાં કે ભણતરમાં કોઈ ખામી નથી, પરંતુ જે શિક્ષણ વ્યવસ્થામાં ખામી છે તેની ખિલાફ અવાજ ઉઠાવો તો એક જાગૃત નાગરિકનો કર્તવ્ય જ છે. તો પછી એ પ્રોટેસ્ટ આખો સાચો જ હતો, પણ એવી રીતના જે ગટર જનરેશન કીધું છે તો એ એવી રીતના એ સ્ટેટમેન્ટ ન બોલી શકે, કેમ કે આખી જનરેશન ઉપર લાગુ પડે છે. જેમ કે પ્રોટેસ્ટમાં આખી જનરેશન તો નથી, પ્રોટેસ્ટ કર્યો એ વાત સાચી છે, અને જે ધર્મેન્દ્ર પ્રધાને રેઝિગ્નેશન આપ્યું, પણ જે આ નીટનું ને બધું થયું છે તો એના લીધે આપણે આપણી રીતે જે અવાજ ઉઠાવ્યો છે કે શિક્ષણ વ્યવસ્થા ખોટી છે, તો એ આપણે આપણી રીતે અવાજ ઉઠાવ્યો છે, તો તે રીતના યોગ્ય છે